હલો મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। તો અત્યારે હું ઉપલેટામાં આવેલો છું, બરોબર છે। તો મુંજલભાઈ આપણે કઈ જગ્યાએ આવેલા છીએ ઉપલેટામાં? અત્યારે આપણે કોલકી બાયપાસ ઉપર ગોકુલ પાનની સામે વચરાજ ગાંઠિયાની જે દુકાન છે ત્યાં આવેલા છીએ। મેં અહીંના ગાંઠિયા પેલા ટેસ્ટ કરેલા હતા ને મને એવું લાગ્યું કે બહુ ટેસ્ટ સારો છે અહીંનો, તો આપણે સુજલભાઈને કહીએ કે અહીંનો વિડીયો ઉતારે। હા, એટલે મેં તમને નહીં બરોબર છે, જગ્યા સારી હોય તો વિડીયો બનાવે તો ભાઈ વસ્તુ ગમે સારી હોય ને એની કદર કરવાનું કામ આપણું છે, બરોબર છે। કે આપણે રિવ્યુ આપે તો જ માણસોને ખબર પડે કે ભાઈ ફૂડ બ્લોગર્સ છે ને એના ઉપર જ આધાર હોય ખાવા પીવાનો, બરાબર। કેમ કે અમે વિડીયો બનાવીએ ને તો જ તમને લોકોને ખબર પડે કે ભાઈ આ લોકો વિડીયો ઉતારતા મતલબ સારું હોય ને તો જ વિડીયો ઉતારતા હોય। અને ઘણા લોકોને એવું લાગ્યું કે ભાઈ એસપી ફૂડમાં ભાઈ સુજલભાઈ હમણાં વિડીયો મૂકતા નથી તો બંધ કરી દીધું, તો એવું નથી ભાઈ, થોડોક કામમાં વ્યસ્ત હતા એના હિસાબે બંધ હતું, પણ હવે ડેઈલી વિડીયો આવતા રહેશે। તો અત્યારે આપણે વચરાજમાં આવેલા છીએ, બરોબર। અહીંયા રોહિતભાઈની આપણે મુલાકાત લઈએ। બંને ભાઈ કે જો તમે ખાલી બે ભાઈઓએ સ્ટાર્ટઅપ કરી લીધો ગાંઠિયાનો અહીંયા, અને અમે ભેગા ભણતા હતા। કેટલો ટાઈમ થયો ચાલુ કરેલું આપણે? 4 મહિના જેવું થયું। 4 મહિના જેવું થઈ ગયું। કેવો રિસ્પોન્સ છે આમ બજારમાં? એમ આપણે મેરેન તો હાઈલા રાખે કમ્પ્લીટ નામ દયા બીજી હું કામ સારું હોય ને એટલે દયા જોઈએ ભગવાનની, બરોબર। તો આ બાજુ તમે આવી જાવ રોહિતભાઈ ને, જો તમે આ બાજુમાં ગાંઠિયા ને આપણે કઈ કઈ વેરાયટી બનાવીએ છીએ? આપણે ગાંઠિયા ચિપ્સ, હા અને એક નંબર ગાંઠિયા અને ચિપ્સ બંને તમને મળી રહેશે, બરોબર। વણેલા ગાંઠિયા કે વણેલા ગાંઠિયા કે વણેલા લાંબા? હા જો એ પ્લસ પોઈન્ટ છે। હવે ગામમાં 500 રૂપિયા કિલોના કરી નાખ્યા છે, અહીંયા તમને 400 રૂપિયામાં કિલો મળી રહેશે। એક બે ટેસ્ટ કરો મજા આવે। અરે ટેસ્ટ કરવા માટે સ્પેશિયલ ધક્કો કાઢો। આપણું કામ જ છે કે સારી વસ્તુ હોય ત્યાં જઈને વિડીયો ઉતારવાનો, જેથી કરીને બધાને ખબર પડે કે ભાઈ વસ્તુ સારી બનાવે, બરોબર। અને પ્લસ પોઈન્ટ એ ગામમાં 500 રૂપિયા કરી નાખ્યા કિલ્લાના ભાવ, અહીં 400 માં લોકો આપે છે, બરોબર। તો એક બનાવો, આપણને ટ્રાય કરાવો, બરોબર છે કઈ રીતના છે। તો ઉદયભાઈ આપણા કારીગર લાગે આમાં ગાંઠિયામાં। જોઈ લો ખાલી ગાંઠિયા પાડવાની સ્ટાઇલ જોઈ લ્યો ખાલી। એમને તો તમે 3 વર્ષનો અનુભવ કરેલો એમને ગાંઠિયામાં? કઈ જગ્યાએ? પેલા ભાઈ બાપા સીતારામ ચોકમાં જ રહેતો ગાંઠિયા। હા, ત્યાંથી ઘનશ્યામ ગાંઠિયા ત્યાંથી કારીગર થઈ ગયો એમને પછી તો હાથ બેહી ગયો એમને, પછી હાથે ચાલુ કરી દીધું, નહીં બરોબર છે। હવે ખાંડનો પાવડર, મરચી પાવડર, મરચી પાવડર છે, થોડું ઘણું મીઠું, નાખી દીધું, જીરું અને લીંબુ નાખીને એમને લીંબુ નાખીને પાછું હલાવી નાખે, પછી પાછું મારશે ખાંડનો ભૂકો, થોડીક નીચી પાવડર। એડ્રેસ તમને હજી એક વાર કહી દઉં, કોલકી બાયપાસ, બરોબર છે। કૃષ્ણ ટી ગોપાલ ગોકુલ હાઉસ છે ને, ટી હાઉસ, ગોકુલ ટી હાઉસ ની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ આપણી પોટેટો ચિપ્સ, શું કયો પોટેટો ચિપ્સ કહેવાય આપણે? શું કયો? ચિપ્સ, પોટેટોની ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે, તીખી ને ચટાકદાર। સવાર સુધી હાલે ને, બહુ કહેવાય સાંજે 7 વાગ્યા થી સવારના 10 વાગ્યા લાગીને એટલે 12 કલાક ને 13 ને 15 કલાક થયો। મિત્રો જો અત્યારે આપણે ટેસ્ટ કરીને તમને બતાવશું કેવો સ્વાદ છે, બરોબર। તો મુંજલભાઈ વારી વખતે વિડીયો ઉતારવા પણ ટેસ્ટ કરતા નથી, આ બેર તો વિડીયામાં જ લઈ લીધા। મેં કીધું વિડીયામાં આવે ને તો જ થાય, વારી વખતે કેમેરો પકડીને ઉભા રહી જાય, મને શરમ આવે તો એમ ના હાલે। શું ટેસ્ટ છે ગાંઠિયાનો, સોફ્ટ, ઘરડા માણસ માટે તો બહુ એટલે બહુ સારા ગાંઠિયા। મને તો ટેસ્ટ કરવા દો સુજલભાઈ, તમે ટેસ્ટ કરો। કામ બહુ સારું છે, આપણે ગાંઠિયા ખાધા બધી જગ્યાએ, મજા આવી મને અહીંયા। ચિપ્સ નો સ્વાદ પણ એમ છે, સ્પાઈસી, બહુ મસ્ત ટેસ્ટ છે, બરોબર। પણ તમને ખબર હું ખોટા વખાણ તો કરતો જ નથી, બરોબર। જે હોય સાચું કહેવાનું, અને ખરેખર બહુ મસ્ત ટેસ્ટ છે। જો તમે કોલકી બાયપાસ મતલબ પોરબંદર રાજકોટ હાઈવે ઉપર જતા હોય અને કોલકી ઉપલેટા તરફ થતા હોય ને, તો બાયપાસ ઉતરીને એકવાર ટેસ્ટ કરશો ને બહુ મજા આવશે। ઉપલેટામાં આપણે જે વૃંદાવન જે ચૂલા ફેન્સી ઢોસા, બરોબર છે, એની બાજુમાં જ છે, બરોબર છે। કૃષ્ણ ટી હાઉસની આગળની સાઈડમાં વચરાજ ગાંઠિયા હાઉસ છે, બરોબર। એકવાર ટેસ્ટ કરશો ને તો બહુ મજા આવશે, રૂબરૂ મુલાકાત લ્યો તમે એકવાર, અને લોકેશન પણ બહુ મસ્તનું છે, બરોબર છે।
રાતના સમયે ફેમિલી સાથે પણ તમે અહીંયા આવીને ખાઈ શકો. હું કેમ બહુ સાવ સાચી વાત છે. અને પાછું આખી રાત દુકાન આપણે ખુલ્લી જ હોય છે. આખી રાત ખુલ્લી, સવારે 7 થી સવારના સાંજના 7 વાગે ખુલી જઈએ, સવારના 10 વાગ્યા લગીને ખુલ્લી હોય છે બરોબર. રાત્રે 12 વાગે કોઈ અહીંથી નીકળતું હોય રાજકોટ બાજુ, પોરબંદર થી રાજકોટ બાજુ, ને કોઈને એવું મન થયું કે હાલો નાસ્તો કરતા જઈએ, અહીંયા આવી શકે ને, અહીંયા આવી શકે. અને ગામ કરતા સસ્તું છે ને. ગામમાં 500 રૂપિયા થઈ ગયા બરોબર કિલોનો ભાવ, અહીં તમને 400 રૂપિયામાં એ જ વસ્તુ મળી રહેશે. તો જો તમે ટેસ્ટ કરવા માંગતા હોય ને તો જરૂર ને જરૂર એકવાર પધારજો. ને બીજું તમને કઈ વધારે બધી જ વસ્તુ અહીંયા ચટણી સંભારો એ બધી વસ્તુ તો ગાંઠિયારે ફ્રી જ આવે છે બરાબર છે. અને દહીં અને છાશ પણ તમને અહીં મળી રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઈક કરતા રહેજો, જેથી કરીને નવો વિડીયો તમને મળતો રહે. મિત્રો આપણે અહીંની મુલાકાત લીધી બરોબર. પર્સનલ એક્સપિરિયન્સ બહુ મજા આવી ખરેખર, કેમ કે ટેસ્ટ ઘણી જગ્યાએ કરતો હોય જોયું બરોબર વિડીયોની, બહુ મજા આવી. અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહ્યો બરોબર. બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી નવો વિડીયો આવે ને તો તાત્કાલિક તમને નોટિફિકેશન મળતું રહે બરોબર. તો હવે નવા વિડીયો આવતા જ રહેશે, જેથી કરીને આપણે બ્રેક લેવાનો જ નથી. 2025માં ડેઈલી વિડીયો અપલોડ કરવાનો ટાર્ગેટ રાખ્યો હોય બરોબર. એટલે એક્ટિવ જ રહેજો, કાયમી સાંજે આવી જ જાય વિડીયો બરોબર. તો આ ભાઈની મુલાકાત લીધી, બહુ મજા આવી. તમે એકવાર જરૂર લેજો, ગામ કરતા સસ્તા ભાવે ને સારું. હા, એકવાર મુલાકાત લ્યો ને, બે ભાઈઓનું નામે બહુ સારું છે બરોબર છે. એકવાર ટેસ્ટ કરશો ને બહુ મજા આવશે.